જૂનાગઢના ભારતીય આશ્રમની સરખેજ ખાતેની જગ્યાનો મહંત હરિહરાનંદજીએ કબજો લીધો છે। જૂનાગઢના ખ્યાતનામ એવા ભારતીય આશ્રમની સરખેજ ખાતેની જગ્યાનો મહંત હરિહરાનંદજીએ કબજો લીધો। જૂનાગઢ ભારતીય આશ્રમના અનેક જગ્યાએ કરોડોની મિલકત ધરાવતા આશ્રમો આવેલ છે। આવા જ એક આશ્રમ અમદાવાદના સરખેજમાં આવેલ કરોડોના આશ્રમ બાબતે ઋષિ ભારતી અને ભારતીય આશ્રમના મહંત હરિહરાનંદજી વચ્ચે વિવાદ ચાલતો આવ્યો છે। આ સરખેજ આશ્રમનો ગઈકાલે રાત્રે પોલીસ અને સેવકોની હાજરી સાથે મહંત હરિહરાનંદજીએ કબજો લઈ લીધો છે। જય ગિરનારી, ઓમ નમો નારાયણ। હું પહેલા અહીંયા આવતો જાતો રહેતો ગુરુજી હતા ત્યારે, ત્યાં બ્રહ્મલીન થયા પછી પણ આવતો જાતો, અને આ મારા શિષ્ય હતા એને વહીવટ સોંપ્યો હતો ખાલી, તો પછી મારે કાંઈ આવવા જવાનું થતું નહીં। થોડુંક મારી સાથે અભદ્ર વર્તન થયું હતું એટલે મેં ઓછું કરી નાખ્યું, પરંતુ મારું સ્થાન મારું છે અને હું નહીં જાઉં તો એ દુઃખદાયી છે। એટલે હું જ્યાં સુધી હું અહીંયા જ છું ત્યાં સુધી તમામ આશ્રમો, ભારતીય આશ્રમ સરખેજ, ભારતીય આશ્રમ જૂનાગઢ, ભારતીય આશ્રમ કેવડિયા કે નર્મદા, જ્યાં કાંઈ ત્યાં હોય એ બધાએ આશ્રમોનું સંચાલન હું જ કરે અને મારી પાસે જ રહ્યા। અત્યારે ભાદરવી બીજ આવે છે, અવંતિકા ભારતી બાપુની તિથિ, તો મને ઈચ્છા છે કે આ તિથિમાં મારે હાજર રહેવું છે અને હમણાં અહીંયા અનુષ્ઠાન કરીને અહીંયા રહેવું છે। ભંડારાનો તો મને હજી મેસેજ નથી શું છે, આ લોકોનું શું આયોજન છે, બરોબર, પણ મારે કોઈ અત્યારે મારો તરફથી ભંડારાનું કોઈ આયોજન કરવાનું નથી, કારણ મારા ગુરુભાઈ હતા એનો ભંડારો છે। સાથે સાથે બ્રહ્મલીન મહામંડલેશ્વર વિશ્વંભર ભારતી બાપુને પૂરા અમદાવાદમાં સંતો સાથે સંપર્ક હતો, તો એક ભંડારો વિશ્વંભર ભારતી બાપુનો પણ અહીંયા કરવો છે। એ જ્યારે મારી અનુકૂળતા છે ત્યારે હું અહીંયા બે સંતોના ભંડારો એક સાથે થોડથી અમારામાં સાહેબ થોડથી ભંડારો કરાય અને હું મેનેજિંગ ટ્રસ્ટી બનાવી દીધો અને બધા ટ્રસ્ટીઓએ મળી અને મને મેનેજિંગ ટ્રસ્ટી બનાવ્યો। મારી પહેલા થોડો સમય મુકેશભાઈ રહેતા, મુકેશભાઈ ભવાની ટ્રેક્ટર વાળા, એને રાજીનામું મૂકી અને મને મેનેજિંગ ટ્રસ્ટી બનાવ્યો। મહંત પણ હું અહીંનો છું અને મેનેજિંગ ટ્રસ્ટી પણ। હવેથી અહીંનો વહીવટ હું જ કરે અને મેં એક મેનેજર પણ નિયુક્ત કર્યો છે, રામભાઈ ગઢવી, એને મેનેજર તરીકે નિયુક્ત કર્યા છે। સંચાલન ઓફિસ સંભાળશે। સમાજ માટે, સત્ય માટે, સત્યપૂર્ણ સમાચાર પ્રસારણ આપના મોબાઈલ પર તરત જ લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ પણ કરો, અને હા, ઘંટડી વગાડવાનું ન ભૂલશો। આભાર। સમાજ માટે સત્ય સાથે સત્યપૂર્ણ અહેવાલ, સમાચાર તથા જાહેરાત પ્રસારિત કરવા સંપર્ક સાધો। સત્યપુંજ સમાચાર પ્રસારણ, લબ્ધિ કોમ્પ્લેક્સ, તાલુકા પંચાયત સામે, સિહોર।